ગાંધીનગરના અક્ષરધામ મંદિર સામે આવેલા બોરીચ ગામના પ્રવેશદ્વાર પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। પાટનગર નેટવર્ક ન્યૂઝને મળેલા વિડીયોમાં ગેટ નજીક દેશી દારૂના વેચાણનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધાર્મિક સ્થળની નજીક આ પ્રકારની પ્રવૃત્તિ સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આગળ સમાચારો તરફ નજર કરીએ તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદ આવેલા ઘોડાપુરે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ઉપરવાસમાં પડેલા અતિભારે વરસાદના કારણે અંબિકા, કાવેરી, ખરેરા અને પૂર્ણા નદીમાં આવેલા પૂરના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે। બગાયતી ખેતી માટે જાણીતા ગણદેવી તાલુકામાં આંબા, ચીકુ, કેળા અને પપૈયાના પાકને ભારે અસર થઈ છે। સોનવાડી સહિતના ગામોમાં પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક ઝાડ બુડબાથી ઉખડીને તણાઈ ગયા છે, જ્યારે ખેતરની જમીનનું પણ ધોવાણ થયું છે। સોનવાડીના ખેડૂત રાકેશ નાયકના 700 જેટલા તૈયાર કેળાના છોડ પૂરમાં તણાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતોનું કહેવું છે કે નુકસાન બાદ ફરીથી બગાયતી ખેતી ઊભી કરવામાં વર્ષો લાગી શકે છે। અગાઉના પૂરમાં પણ જિલ્લામાં હજારો ખેડૂતોને નુકસાન થયું હતું, ત્યારે હવે ફરી આવેલા પૂરના કારણે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ ઉઠી રહી છે। આ જેના આંબા, ચીકુના કલમોને નુકસાન થઈ એ તો ખેડૂત 10-15 વર્ષ માટે પાછળ જતો રહ્યો, કારણ કે એને ઉધારવા માટે 10 વર્ષ કમસે કમ જોઈએ ત્યારે પાક ચાલુ થાય એનો। અને જે માટીનું પુરાણનું ને એ છે એને 6 મહિના સુધી આને મહેનત કરશે ખેડૂત દિવાળી પછી, ત્યારે આ બધી વાડીઓ તૈયાર। અત્યારે જે વજન હતું મારું તે લગભગ 30 થી 35 કિલોની એક લૂમ હતી, એવી મારી 600 લૂમ જતી રહી છે।